સાવરકુંડલા અમરેલીના સાવરકુંડલાના વોર્ડ નંબર 9 કેવડાપરા ગાયત્રી મંદિર તે ભાજપ કાઉન્સિલર મેહુલભાઈ ત્રિવેદીનો વોર્ડ છે. ત્યાં રોડ રસ્તાની કામગીરીમાં ગેરરીતિ સામે આવેલ હોય તે ગેરરીતિમાં રેતીમાં ધૂળ માટી નજર આવેલ હોય ત્યારે આમ આદમી પાર્ટી સાવરકુંડલા શહેર પ્રમુખ જગદીશ ઠાકોરને જાણ થતાં ત્યાં રૂબરૂ જઈ જવાબદાર સત્તાધીશોને માહિતગાર કરેલ હતા. હલકી કક્ષાનું રોડમાં કામ થઈ રહ્યું છે. વોર્ડ નંબર 9 કેવડાપરા ગાયત્રી મંદિર પાસે ધૂળવાળી રેતી વાપરવામાં આવે છે. કોઈ એન્જિનિયર સરકારી કે કંપનીવાળા કોઈ હાજર નહીં, ફક્ત મજૂર જ કામ કરે છે. સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી અને રેખાબેન ગોહિલ નગર સેવક છે. કેવડાપરા વિસ્તાર તેમને જોયેલો નથી કોઈ દિવસ. ચૂંટાણા પછી અને મંજુલાબહેન રમેશભાઈ ચૌહાણ છે તેમણે તેના ઘર પાસે જ રોડ અને પાણી માટે નલ સે જલનું કામ કરાવેલું છે. 9 નંબર વોર્ડમાં કોઈ કામ થયેલા નથી. રિપોર્ટ બાય સરફરાજ ખોખર, અમરેલી. નજીક છે મને આ રેતી જોવો અને આ રેતી જોવો, તમે આ રેતી જુઓ, આ ધૂળ જુઓ, આ ધૂળ એકમાં અડધી ધૂળ અડધી રેતી, અડધી ધૂળ ને અડધી રેતી. આ સાવરકુંડલા વોર્ડ નંબર 9માં કેવડાપરા ગાયત્રી મંદિર મેહુલભાઈ ત્રિવેદીનો વોર્ડ છે. ત્યાં કામ ચાલે છે. અડધી ધૂળ ને અડધી રેતી વપરાય છે. કામ અત્યારે જો આ તમે ધૂળ જુઓ, આ ધૂળ જુઓ, આ ધૂળ છે ખાલી. આ જો મારા હાથ હતા ગારાવાળા થઈ ગયા, જો મારા હાથ હતા ગારાવાળા થઈ ગયા. આમ આદમી પાર્ટી આને ઉજાગર કરવા માટે વોર્ડ નંબર 9માં આવી છે. આ હરેશ કંપની કોઈ કામ કરી રહી છે. આ અને હલકી કક્ષાનું કામ થઈ રહ્યું છે વોર્ડ નંબર 9માં. અને કાઉન્સિલરે એના વિસ્તારમાં જ એના ઘરની પાસે જ વિકાસ કર્યો છે. નિવિદ્યા સ્કૂલ બાજુમાં આવેલી છે, ત્યાં વર્ષોથી રોડ નથી, ત્યાં નથી બનાવવાના. એ બીજી ફેરું રોડ બની રહ્યો છે. જય સંવિધાન, જય સરદાર. આવી ધૂળ જેવી રેતી વપરાઈ રહી છે અહીંયા. આ જુઓ વોર્ડ નંબર 9માં હરેશ કન્સ્ટ્રક્શન કંપની કોઈ કામ કરી રહી છે. ધૂળવાળી રેતી તમે જુઓ, આ બધું ધૂળ વાળું રેતી કરી અને આ ધૂળ છે તમે જુઓ મિત્રો, આ ધૂળ. આ વોર્ડ નંબર 9માં કામ ચાલુ છે. નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી અને એના કાઉન્સિલર છે એ પોતાના ઘરની બાજુમાં જ કામ કર્યા છે. કેવડાપરા વોર્ડ વિસ્તારમાં આવેલું કામ છે, એના ઘરની બાજુમાં જ કામ કર્યા. હું આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ જગદીશભાઈ ઠાકોર તમને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા જઈ રહ્યો છું મિત્રો. શેર કરજો વિડીયો. આ જો આ રેતી છે એ ધૂળવાળી રેતી તમે જુઓ, આ ચોખ્ખી. ભાઈ નજીક લે તો ભાઈ નજીક લે. આ રેતી જુઓ, આ ધૂળવાળી રેતીનો ઢગલો બતાવે. આવી જ રેતી વાપરવામાં હલકી ગુણવત્તાનું કામ કરી રહ્યા છે. અને સિમેન્ટની જગ્યાએ પાવડર વપરાઈ રહ્યો છે મિત્રો. સિમેન્ટની જગ્યાએ પાવડર નાખી અને સિમેન્ટ બતાવે છે અને 24 થેલી નાખે એવું કહે છે. પણ આવું કાંઈક આમ હલકી કક્ષાનું કામ થઈ રહ્યું છે મિત્રો. વિડીયોને થોડી વાર પછી હું એક લાઈવ કરવાનો છું, પણ આ વિડીયો અને જય સંવિધાન આવા ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આમ આદમી પાર્ટી ટીમ વોર્ડ નંબર 9માં એક જ જગ્યાએ કાઉન્સિલર પોતાના ઘર પાસે જ કામ કર્યા. જલસેનલના અને રોડોના રોડ બની ગયેલા છે, એની ઉપર રોડ બનાવવામાં આવ્યો છે. આ અહીંના કાઉન્સિલર છે વોર્ડ નંબર 9ના અને અહીંના રહીશ છે કેવડાપરા ગાયત્રી મંદિર પાસે.